हेलो फ्रेंड्स, ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 9 છે સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ। હવે ત્રિકોણનું ક્ષેત્રફળ તમે જાણો છો, ત્રિકોણનું ક્ષેત્રફળ શું છે? પાયો ગુણ્યા વેધ। તો પહેલાં તો આપણે ક્ષેત્રફળ જે ટાઇટલ છે એ સમજી લઈએ અને એની ફોર્મ્યુલાઓ જોઈએ। તો પહેલું છે ત્રિકોણનું क्षेत्रफल। तो कोई त्रिकोण आप लई लीए, धारो कि आ कोई त्रिकोण है ए बी सी। हवे त्रिकोणનું क्षेत्रफळ શું થશે? त्रिकोण ए बी सी નું क्षेत्रफळ बराबर 1/2 पायो गुण्या वेध। एटले पायो कयो थशे? आ नीचे वेध, धारो कि आपणे ए उपरथी वेध लई लईए, आ बिंदु डी आपी दईए तो आ 90 अंशनो खूणो बनी गयो। तो जे ऊभो रचाय छे ए शुं कहेवाय? वेध। ज्यारे नीचे जे बेज छे एने आपणे शुं कहीए छीए? पायो। हवे ए ज रीते अहींयाथी पण आपणे लई शकीए, सी बिंदुमांथी निकळतो होय अने ए बी ने पायो वेध पायो बनावतो होय, वेध कयो थई जशे? सी। आ डी बिंदु लई लईए तो सी डी ए शू थई गयुं? एना माटे वेध। ज्यारे ए बी छे ए शू थई गयुं? पायो। ए ज रीते तो बी मांथी निकळतो बनावવો होय तो ए पण शू कहेवाशे? वेध। क्लियर? बी डी ए वेध थई जशे आपणा माटे। અહીંથી અહીંયા બનાવીશું ને AC એના માટે શું થઈ જશે? પાયો। તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શું છે? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ। तो आपणे जे आकृति रची है एनी अंदर पायो कयो थई गयो? BC। तो 1/2 इंटू BC इंटू वेध। वेध एटले कयो थई जशे? AD। तो आ थई गयुं त्रिकोणनुं क्षेत्रफळ। हवे समांतर बाजू चतुष्कोण जे छे एनुं क्षेत्रफळ। तो समांतर बाजू चतुष्कोणनुं क्षेत्रफळ। तो समांतर बाजू चतुष्कोणनुं क्षेत्रफळ, तो आपणे पहला तो कोई समांतर बाजू चतुष्कोण दોરી દઈએ। तो धारो कि आ कोई समांतर बाजू चतुष्कोण छे, नाम आपी दઈએ आपणे ए बी सी अने आ छे डी। हवे आने जो आ रीते ए थी सी बिंदु विकर्ण एक ड्रो करिए अहींया तो तमे जोई शको छो ए बी सी अने ए डी सी बंने त्रिकोण छे। तो धारो कि आपणे ए बी सी त्रिकोण लई लईए अहींया। तो त्रिकोण ए बी सी નું ક્ષેત્રફળ શોધવું હોય આપણે તો આપણે હમણાં જ ઉપર જોઈશું હતું 1/2 પાયો ગુણ્યા વેધ એટલે કે BC ગુણ્યા AD। તો એક વેધ જરૂર પડશે। તો એમાંથી નીકળતો આ ત્રિકોણ છે કોઈક, तो एमांथी निकळतो कोईक वेध आपणे दौड़ीए अहींया। धारो कि एनुं नाम आपी दईए आपणे डी। तो BC एना माटे शुं थई गयुं? पायो थई जशे, अथवा तो आम पण तमे दौड़ी शको छो। अने AD ए शुं थई गयुं एना माटे? वेध। तो त्रिकोण ABC નું ક્ષેત્રફળ શું થશે? 1/2 ગુણ્યા પાયો। પાયો એટલે કયો છે? પાયાનો BC गुण्या वेध कयो थई गयो? वच्चे छे ए AD। क्लियर? तो हवे आ तो केवा छे? बंने समान बे त्रिकोण बने छे। आ पण ABC अने ADC बे त्रिकोण बने छे। तो चतुष्कोण ABCD जे छे एनुं जो क्षेत्रफळ शोधवुं होय तो कई રીતે મેળવી શકીએ? तो चतुष्कोण ABCD નું क्षेत्रफळ बराबर 2 आटलो ज भाग आ छे એટલે કે 2 इंटू त्रिकोण ABC નું क्षेत्रफळ એટલે કે 2 ગુણ્યા त्रिकोण ABC નું क्षेत्रफळ। क्लियर? तो 2 गुण્યા त्रिकोण ABC નું क्षेत्रफळ કેટલું હતું? ઉપર આપણે હમણાં જ લીધું 1/2 BC गुण्या AD। तो ऊपर नीचे 2 2 उड़ी जशे तो बाकी शुं बच्युं? BC गुण्या AD એટલે કે BC पायो गुण्या अनुरूप जे वेध लीधो छे ए AD। तो चतुष्कोण ABCD એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે ABCD એનું ક્ષેત્રફળ જો શોધવું હોય તો BC ગુણ્યા
AD। તો આ બંનેના ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે મેળવ્યું। હવે નેક્સ્ટ આપણે કેટલીક વ્યાખ્યાઓ જોઈ લઈએ આની અંદર। તો નેક્સ્ટ સમતલીય પ્રદેશ। તો સમતલીય પ્રદેશની વ્યાખ્યા આપે તો શું થશે? સમતલીય પ્રદેશ તો સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલ ભાગને શું કહે છે? સમતલીય પ્રદેશ। સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલ ભાગને સમતલીય પ્રદેશ કહે છે। સમતલીય આકૃતિ જે છે એટલે કે સરળ બંધ આકૃતિ એના દ્વારા ઘેરાયેલા સમતલ ભાગને શું કહે છે? સમતલીય પ્રદેશ કહે છે। હવે સરળ બંધ આકૃતિ એટલે શું? ધારો કે આ કોઈ લંબચોરસ લઈ લઈએ, એ જ રીતે આ કોઈ વર્તુળ લઈ લઈએ, આ કોઈ ચોરસ છે, ષષ્ઠકોણ લઈ લઈએ કોઈ, તો આ બધી આકૃતિઓ કેવી થઈ ગઈ? બંધ આકૃતિ। તો આ બધી સરળ બંધ આકૃતિ એના દ્વારા ઘેરાયેલા સમતલ ભાગને એટલે કે આ જે અંદરનો ભાગ છે એને આપણે સમતલ ભાગ કહી શકીએ। એટલે કે આ જે લાઈન દ્વારા ડ્રો કર્યો છે એ બધો જ ભાગ કેવો છે? સમતલ ભાગ। તો આ બધો જ ઘેરાયેલો ભાગ જે છે એને શું કહેવાય? સમતલીય પ્રદેશ। ચોરસની અંદર પણ એ જ થશે। તો આ બધો ભાગ જે ઘેરાયેલો છે એને સમતલીય પ્રદેશ કહે। ષષ્ઠકોણની અંદર પણ એવું જ થશે। આ છે લંબચોરસ, વર્તુળ, ચોરસ અને ષષ્ઠકોણ। ક્લિયર? તો આ રીતે અંદર બંધ ઘેરાયેલા સરળ બંધ આકૃતિ એટલે બધી જ બાજુમાં કેવી છે? આકૃતિ બંધ છે અને એના દ્વારા ઘેરાયેલા સમતલ ભાગને શું કહે છે? સમતલીય પ્રદેશ કહે છે। ક્લિયર થયું? હવે જોઈએ આપણે આકૃતિનું ક્ષેત્રફળ। તો આકૃતિનું ક્ષેત્રફળ એટલે શું? તો વ્યાખ્યા આપણે જોઈએ। આકૃતિનું ક્ષેત્રફળ તો એની વ્યાખ્યા આપવી હોય તો શું થશે? કે સરળ બંધ આકૃતિના સમતલીય પ્રદેશના માપને, કયો ભાગ થશે? સમતલીય પ્રદેશ જે છે એના માપને સરળ બંધ આકૃતિના સમતલીય ભાગને આકૃતિનું ક્ષેત્રફળ કહે છે। સરળ બંધ આકૃતિના સમતલીય પ્રદેશના માપને સમતલીય પ્રદેશ જે છે એના માપને પ્રદેશના માપને આકૃતિનું ક્ષેત્રફળ કહે છે। કઈ રીતે? ધારો કે આ કોઈ ચોરસ છે, બધી જ બાજુ તમે જાણો સરખી જ છે, તો આ 1 મીટર છે, આ 1 મીટર, આ 1 મીટર, આ પણ 1 મીટર। તો મીટર સ્ક્વેર બધી બાજુ લંબાઈનો સ્ક્વેર લઈ લઈએ આપણે તો 1 મીટર 1 ગુણ્યા 1 એટલે 1 જ થશે। તો 1 મીટર સ્ક્વેર, તો આ શું થઈ ગયું? એનું ક્ષેત્રફળ થઈ ગયું। તો આકૃતિનું ક્ષેત્રફળ એટલે કે સરળ બંધ આકૃતિના સમતલીય પ્રદેશના આ જે સમતલીય પ્રદેશ છે એનું જે માપ છે એટલે કે લંબાઈ લઈ લો, પહોળાઈ, જે કોઈ પણ આકૃતિ હોય લંબચોરસ હોય તો લંબાઈ અને પહોળાઈ હોય, તો
तो एवा समतलीय प्रदेशना माप जे छे एने आकृतिनुं शुं कहे छे? क्षेत्रफळ कहे छे। बीजी वस्तु कोईपण आकृति होय एनुं क्षेत्रफळ हमेशा केवुं होय? धन वास्तविक संख्या, हमेशा ए केवुं होय? पॉजिटिव होय छे। तो आकृतिनुं क्षेत्रफळ हमेशा धन वास्तविक संख्या होय छे। क्लियर? फरीवार एक बार जोई लईए समतलीय प्रदेश। तो समतलीय प्रदेश कोने कहेवाय? तो सरळ बंध आकृति द्वारा घेरायेला प्रदेशने शुं कहे छे? समतलीय प्रदेश कहे छे। तो आ रीते कोई समतल आपेलुं होय तो एनो अंदरनो जे भाग बंध आकृति पहेला तो आखी रचावी जोईए अने ए जे बंध आकृति छे एनी अंदर जे रचायेलो भाग छे, अंदरनुं जे समतल छे एना द्वारा जे घेरायेलो प्रदेश छे एने शुं कहे छे? समतलीय प्रदेश। आकृतिनुं क्षेत्रफळ तो सरळ बंध आकृतिना समतलीय प्रदेश जे छे अंदरनो आ जे समतलीय प्रदेश छे एना मापने शुं कहे छे? आकृतिनुं क्षेत्रफळ। ए जग्याए कोईपण आकृति होय, लंबचोरस होय, वर्तुळ होय, कोईपण लई शको तमे। तो धारो के आ कोई चोरस छे तो 1 मीटर बधी बाजू एनी सरखी ज होय तो लंबाईनो वर्ग एटले के 1 मीटर, 1 गुण्या 1 એટલે 1 ज थवानुं मीटरनो स्क्वेर। तो आने शुं कहेवाशे? ए आकृतिनुं क्षेत्रफळ। अने क्षेत्रफळ हमेशा केवुं होय छे? धन। तो आकृतिनुं क्षेत्रफळ हमेशा केवुं होय छे? धन वास्तविक संख्या होय छे। हवे आपणे नेक्स्ट जोईशुं एकरूप आकृतिना क्षेत्रफळ। तो जोईए आपणे एकरूप आकृतिना क्षेत्रफळ। तो एकरूप आकृतिना क्षेत्रफळ एटले के आकार अने माप शुं होय? समान होय। तो तेवी आकृतिओ केवी कहेवाय? पहेला तो एकरूप आकृतिओ कहेवाशे। तो आकार अने माप समान होय तो तेने एकरूप आकृति कहे छे। आकार पण समान होय अने एना माप पण समान होय। धारो के हूँ कोई आ लंबचोरस लई लઉં છું। अहींया आ कोई लंबचोरस छे 4 सेंटीमीटरनो छे तो 4 मीटर एनुं माप छे। अहींया आ पण कोई केवो लंबचोरस छे के जेनुं माप छे 4 मीटर। क्लियर? तो आ केवुं थई गया बंने एक आकृतिओ। धारो के आने ए नाम आपी दऊं आकृति, आ नाम छे बी। तो आ बंने केवी थई गई? एकरूप आकृतिओ थई गई। ए रीते कोई 2 सेंटीमीटरनो अहींया वर्तुळ लઉં છું। आनुं माप छे 2 सेंटीमीटर। आ पण केटલું छे? 2 सेंटीमीटर। तो आ शुं थई गयुं? 2 सेंटीमीटरनी सरखी 2 आकृतिओ रचाय छे। बंने वर्तुळ छे। आ छे लंबचोरस, बंनेनुं माप समान छे। अहींया आ छे वर्तुळ जेनी त्रिज्या 2 मीटर समान छे बंनेनी अंदर। क्लियर? तो आ आकृतिओ केवी थई गई? एकरूप आकृतिओ। तो जो 2 आकृतिओ ए अने बी एकरूप होय तो तेना क्षेत्रफळ केवा हशे? समान हशे। એટલે કે સમાન આકાર અને માપ સરખા હોય તેને એકરૂપ આકૃતિ કહેવાય છે। અને 2 આકૃતિઓ એ અને બી એકરૂપ હોય, આ પણ આકૃતિ આપણે એ અને બી લઈ શકીએ। આ આકૃતિ એ છે, આ છે બી। તો એ એકરૂપ હોય તો એમના ક્ષેત્રફળ પણ કેવા હોય? સમાન હોય। તો 2 આકૃતિઓ એ અને બી एकरूप होय तो तेना क्षेत्रफळ पण समान होय छे।
ए અને बी બંને આકૃતિઓ એકરૂપ હોય તો એના અનુરૂપ ક્ષેત્રફળ પણ કેવા હશે? સમાન હશે। હવે આનાથી ઉલટું વિધાન જો જોઈએ આપણે, એટલે કે જો ક્ષેત્રફળ, ઊંધું વિધાન એટલે કે જો ક્ષેત્રફળ સમાન હોય તો બે આકૃતિઓ એકરૂપ છે, તો એ વસ્તુ શક્ય નથી। તો આનાથી ઉલટું વિધાન શક્ય નથી। ક્યાંક વર્તુળની અંદર એ વસ્તુ શક્ય બની શકે કે ક્ષેત્રફળ સમાન હોય તો આકૃતિઓ એકરૂપ થઈ શકે છે, ક્લિયર। પણ બીજી કોઈ આકૃતિ મોસ્ટલી આનું ઉલટું વિધાન એટલે કે આનું પ્રતિ જે વિધાન લઈ શકીએ તો એ આના માટે સાચું નથી। એટલે કે સમાન ક્ષેત્રફળ ધરાવતી બે આકૃતિઓ એકરૂપ હોય તે જરૂરી નથી। સમાન ક્ષેત્રફળ ધરાવતી કોઈ પણ બે આકૃતિઓ હોય તો એ બંને એકરૂપ આકૃતિ હોય એ વિધાન સત્ય નથી। કે એવું જરૂરી નથી કે સમાન ક્ષેત્રફળ છે તો એ બંને આકૃતિઓ કેવી હશે? સમાન જ હશે, એકરૂપ જ હોય, એ વસ્તુ શક્ય નથી। પણ એકરૂપ આકૃતિઓ હોય તો એમના ક્ષેત્રફળ હંમેશા કેવા હોય? સમાન હોય। બે સરખી આનું તમે ક્ષેત્રફળ શોધશો તો પણ એ કેટલું મળવાનું તમને? બીનું જે મળશે એ જ મળવાનું, એટલે કે બંનેના ક્ષેત્રફળ કેવા હોવાના? સમાન હશે। ધારો કે આ 3 સેન્ટીમીટર લઈ, 3 મીટર માપ લઈ લો, આ પણ 3 મીટર માપ લઈ લો, તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ કરશો તમે, એટલે આ કેટલું મળશે? 4 * 12। આ પણ કેટલું મળશે? 4 * 12। એટલે કે બંને એકરૂપ આકૃતિ જે છે એના ક્ષેત્રફળ કેવા હશે? સમાન જ હોવાના, એકરૂપ આકૃતિઓના। ક્લિયર થયું? હવે આકૃતિઓ જે છે એને જો તમારે સંકેતમાં, એટલે કે જે ક્ષેત્રફળ છે એને સંકેતમાં દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકીએ? તો ધારો કે આકૃતિ એને અથવા તો આકૃતિ એના ક્ષેત્રફળને, અહીંયા આપણે ધારો કે નીકાળી લઈશું, આકૃતિ એના ક્ષેત્રફળને એરિયા ઓફ, ક્ષેત્રફળને ઇંગ્લિશમાં શું કહેવાશે? એરિયા। અને એને દર્શાવવું હોય તો સ્મોલ a r અને બ્રેકેટની અંદર આકૃતિ એ લખી છે વડે દર્શાવાય છે। એ રીતે જો કોઈ આકૃતિ બી હોય તો એનું ક્ષેત્રફળ જો તમારે દર્શાવવું હોય સંકેતમાં તો એરિયા ઓફ બી એ વડે તમે દર્શાવી શકો છો। ક્લિયર થઈ ગયું? તો આ થયું એકરૂપ આકૃતિના ક્ષેત્રફળ। ફરીવાર એકવાર સમજી લઈએ કે એકરૂપ આકૃતિઓના ક્ષેત્રફળ, તો પહેલાં તો એકરૂપ આકૃતિ કોને કહેવાય? તો જેના આકાર અને માપ સમાન હોય તો તેવી આકૃતિને શું કહે છે? એકરૂપ। હવે એકરૂપ આકૃતિઓ એટલે કે આ કોઈક લંબચોરસ લીધો છે તો એ લંબચોરસની બંને 4 મીટરના છે, એની લંબાઈ અને પહોળાઈ સમાન જ છે બંને માટે, તો આ લંબચોરસ કેવો થઈ ગયા? બંને એ અને બી આકૃતિઓ એકરૂપ થઈ ગઈ। એ જ રીતે તમે ત્રિજ્યાની વાત કરો તો ત્રિજ્યા પણ આમાં પણ 2 સેન્ટીમીટર છે અને બાજુમાં પેલું વર્તુળ જે છે એટલે કે આકૃતિ બી છે એની પણ ત્રિજ્યા કેટલી છે? 2 સેન્ટીમીટર છે। તો આ બંને આકૃતિઓ કેવી થઈ ગઈ? એકરૂપ આકૃતિઓ થઈ ગઈ। હવે જો એકરૂપ આકૃતિ હોય, બે આપેલી આકૃતિઓ એ અને બી એકરૂપ હોય તો એ બંનેના ક્ષેત્રફળ જે લઈએ એ પણ કેવા હોય? સમાન હોય। પણ આનાથી જો ઊંધું વિચારીએ આપણે, એટલે કે ક્ષેત્રફળ સમાન હોય તો એ આકૃતિઓ એકરૂપ હોય એ વસ્તુ જરૂરી નથી, એટલે કે એનું પ્રતિપ્રમેય એ સત્ય નથી। ક્યાંક રેર કેસમાં બનતું હોય, જેમ કે આપણે હમણાં જોયું, તો પણ બધી જ વસ્તુ માટે કે દરેક આકૃતિ માટે કે ચોરસ લઈ લો, લંબચોરસ લઈ લો, દરેક માટે એ વસ્તુ શક્ય નથી। એકરૂપ આકૃતિના ક્ષેત્રફળ સમાન હશે પણ સમાન ક્ષેત્રફળ ધરાવતી આકૃતિઓ એકરૂપ છે એ વસ્તુ શક્ય નથી। ક્લિયર થઈ ગયું? તો આ થઈ ગઈ એકરૂપ આકૃતિ। હવે આપણે જોઈએ આકૃતિના ક્ષેત્રફળના કેટલાક ગુણધર્મો। જોઈએ આપણે આકૃતિના ક્ષેત્રફળના ગુણધર્મો।
तो पहलो ज गुणधर्म આપણે હમણાં જ સમજ્યા કે એ અને બી આકૃતિઓ જો એકરૂપ હોય તો એમના ક્ષેત્રફળ કેવા હોય, સમાન હોય। તો આકૃતિ એ અને બી એકરૂપ હોય तो एमना क्षेत्रफल समान होय एटले क्षेत्रफल एटले कि एरिया ऑफ ए इक्वल्स टू एरिया ऑफ बी। आ रीते आपणे लखी शकीए। तो आ एनो थई गयो पहलो गुणधर्म। बीजो गुणधर्म कोई आकृति छे, धारो कि कोई टी आकृति छे, એટલે ધારો કે ટી તરીકે આપણે લઈ લઈએ અહીંયા લંબચોરસ। તો આ જે લંબચોરસ છે એને એ કઈથી રચાય છે? તો એ બી સી ડી આ કોઈ લંબચોરસ છે તો એ કઈથી રચાય છે? જો અહીંયા એક ભાગ પાડવામાં આવશે તો આની અંદર આ બિંદુ આપણે આપી દઈએ ઈ। તો આ શું થઈ ગયું? એક ત્રિકોણ રચી દીધો અને આ એક એ ડી સી ઈ અથવા તો એ ઈ સી ડી એ કેવું થઈ ગયું? એક ચતુષ્કોણ રચી દીધો એ રહ્યો। कारण कि अंदर शू थई गयुं? कोई त्रण बिंदु क्रमिक तमे त्रण बिंदु लेशो तो ये केवा हशे? असमरेख, समरेख गोठवायेला नहीं होय। तो आ एक चतुष्कोण रचाई गयो ए डी सी अने ई। तो बे आकृतिओ रचे छे। तो अहींया त्रिकोण ए बी ई अने चतुष्कोण ए डी सी ई रचाय छे। तो आपने जे आखो लंबचोरस जे मळ्यो, लंबचोरस ए बी सी डी ए कई थी मळ्यो? तो कोई बे आकृतिओनो मिलाप थई એટલે કે કોઈ બે આકૃતિઓનો આપણે જો સરવાળો કરીએ તો એનાથી આપણને એક આખી એક આકૃતિ મળે છે। જેમ કે આપણે ચોરસ લઈ લઈએ આ રીતે। આ ચોરસ છે ए बी सी अने डी। तो अहींया एक कर्ण दौड़ता बंने केवा थई गया? त्रिकोण एटले कि ए सी बी अथवा तो ए बी डी अने ए सी डी बे त्रिकोणनो मिलाप थई अने आपणे शुं मळे छे? आखो एक चौरस मळे छे। तो लंबचौरस एबीसीडी तमने कई રીતે मळ्यो? तो त्रिकोण एबीसी एटले कि आकृति त्रिकोण ए बी ई प्लस आकृति ए डी सी ई लंबचौरस सॉरी चतुष्कोण रज्जु आकृति चतुष्कोण ए डी सी ई। आ बंने आकृति मळी अने आपणे कई आकृति मळे छे? आ आकृति नंबर टी छे बराबर। आकृति धारो कि आने आपणे ए नाम आपी दईए, सॉरी ए तो छे ज आपणे जोईए तो पी आपी दईए, आने क्यू नाम आपी दईए। तो आकृति पी प्लस आकृति क्यू। तो आकृति टी आपने कई रीते मळी? आकृति पी अने आकृति क्यू नो सरवाळो थई एटले कि बंने आकृतिओ भेगी थई अने एक आकृति आपने मळी। जो ए रीते आनो विचार करीए आपणे तो चौरस ए बी सी डी बराबर त्रिकोण ए बी डी प्लस त्रिकोण ए सी डी, त्रिकोण ए सी डी। तो आकृति धारो कि पी कही दीए, आने क्यू लई लीए, आखी आकृति टी छे। तो आकृति टी बराबर आकृति पी प्लस आकृति क्यू। तो आ रीते आपने बंने आकृतिओ मळे छे। तो आ पण एक गुणधर्म है कि कोई आखी आकृति दईए तो ये बे भाग में विभाजित एटले कि बे भाग एना भेगा थई अने कोई एक बंद आकृति रचाय छे। चतुष्कोण लंबचौरसनुं उदाहरण जे छे ए बहु सारी रीते तमने समजाशे कि कोई त्रिकोण आनी अंदर बे त्रिकोण भेगा थाय छे, आनी अंदर कोई अलग अलग बे वस्तु जेम के त्रिकोण अने लंबचौरस ए बंने भेगा थाय छे। त्रिकोण ए बी ई अने चतुष्कोण ए डी सी ई ए बंने भेगा मळी अने एक आखो लंबचौरसनी रचना करे छे। तो क्लियर थई गयुं आटले सुधी? तो आ आकृतिओ जे छे एने केवी आकृतिओ कहेवाशे? तमारे
એકરૂપ આકૃતિઓ કહી શકીએ આપણે, બંને આકૃતિઓ. હવે આજનું લેક્ચર આપણે એટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળ એમાં ભણીશું સમાંતર ચતુષ્કોણ અને ત્રિકોણનો ક્ષેત્રફળ. આ બંને આકૃતિઓ એકરૂપ કઈ રીતે થશે? તો ધારો કે બીજો કોઈક આવો ચતુષ્કોણ તમે લઈ લો PQRS, તો આમાં પણ એ જ રચના થવાની. ધારો કે અહીંયા એ લઈ લઈએ તો બંને કેવી થઈ ગઈ? એકરૂપ આકૃતિઓ. ક્લિયર થઈ ગયો આખો ટોપિક. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળ વધીશું આ ચેપ્ટરની અંદર. આજનો વિડીયો આપણે આટલે સુધી રાખીએ છીએ. થેન્ક યુ.